હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ મા ખોડિયાર એજ્યુકેશન. તો આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમેસ્ટર 6માં મેનેજમેન્ટ અકાઉન્ટમાં રોકડ અંદાજપત્ર આપણે જોઈએ છે. આની પહેલા આપણે બે દાખલા જોયા હતા અને આ ત્રીજો દાખલો છે. તો આ દાખલાની અંદર સૌથી પહેલા આપણે એ જોવાનું છે કે કયા મહિનાથી કયા મહિના સુધીનો દાખલો છે. બરાબર, દરેક દાખલામાં પહેલા એ જ જોવાનું હોય. તો જો અહીંયા તમને શું કીધું છે, ઓક્ટોબર થી ડિસેમ્બર. ઓક્ટોબર થી ડિસેમ્બર એટલે કેટલા માસ આવ્યા? 3 માસ આવ્યા. 3 માસનું રોકડ અંદાજપત્ર આપણે બનાવવાનું છે. તો જેટલા માસનું રોકડ અંદાજપત્ર હોય એટલા માસનું પહેલા આપણે હેડિંગ આપી દેવાનું કે ઓક્ટોબર થી લઈ ડિસેમ્બર સુધીનું રોકડ અંદાજપત્ર. ચલો તો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે અહીંયા હેડિંગ આપી દઈએ કે ઓક્ટોબર થી ડિસેમ્બર સુધીનું પૂરા થતા 3 માસનું રોકડ અંદાજપત્ર થઈ ગયો. અને અહીંયા લખી દેવાનું વિગત. આપણો થઈ ગયો પહેલો મહિનો ઓક્ટોબર, પછી લખવાનું નવેમ્બર અને પછી ડિસેમ્બર. અને મેં તમને કીધું હતું કે જે મહિનો પહેલો આવે એ મહિનાની શરૂની શિલ્લક તમને દાખલાની અંદર આપેલી જ હોય. તો ચલો પહેલો મહિનો આપણો કયો આવ્યો? ઓક્ટોબર આવ્યો. તો જો ઓક્ટોબર મહિનાની શરૂની રોકડ શિલ્લક પહેલા જ તમને કહી દીધી કે રોકડ અને બેંક શિલ્લક તારીખ 1/10/2012 ની કેટલી છે? 10,000 છે. ચલો તો અહીંયા આપણે લખી દઈએ પહેલા શરૂની રોકડ શિલ્લક. શરૂની રોકડ શિલ્લક કેટલી આપી છે? 10,000. તો અહીંયા આપણે લખી દઈએ 10,000. થઈ ગયો. હવે આના પછીનો પોઈન્ટ શું કરવાનો? ઉમેરો રોકડ આવક. શું લખવાનો? ઉમેરો રોકડ આવક. શરૂની રોકડ શિલ્લક લખાઈ જાય પછી આવી રીતે લખવાનું ઉમેરો રોકડ આવક. આની અંદર આપણે બધી આવક લખવાની હોય. બરાબર, ચાલો પછી 2-3 લીટી છોડીને આપણે એનું ટોટલ મારી દેવાનું અહીંયા. અને અહીંયા લખી દેવાનું કુલ રોકડ આવક. કુલ રોકડ આવક. અને આને આપણે નામ આપવાનું રહેશે એ. પછી શું લખવાનું? બાદ રોકડ જાવક. ચાલો આટલો પોઈન્ટ પહેલા આપણે કરી નાખવાનું. બરાબર છે. પરીક્ષામાં આવો દાખલો આવે બરાબર, તો પહેલે આ ચેપ્ટરનો દાખલો આવે પહેલે જોઈ લેવાનું કયા મહિનાથી કયા મહિનાનું છે. પત્રક બનાવી દીધું, મહિના લખાઈ ગયા, શરૂની રોકડ શિલ્લક લખાઈ ગઈ, ઉમેરો રોકડ આવક, બાદ રોકડ જાવક. હવે આપણે હવાલા વાંચવાનું. પહેલે નક્કી કરીએ કે કઈ વસ્તુ આવકમાં આવે છે અને કઈ વસ્તુ જાવકમાં આવે છે. ચલો સ્ટાર્ટ કરીએ. જો અહીંયા તમને કીધેલું છે કે ખરેખર અને અંદાજેલ વેચાણ. હવે અહીંયા તમને એટલી કન્ફ્યુઝન ક્રિએટ થાય ને કે ભાઈ ખરેખર અને અંદાજેલ એટલે શું? તો એ કઈ કામનું નથી, એમને નકામું છે. એમને ખાલી એમને ગુચવા માટે આપેલું છે, એની પર ધ્યાન નહીં આપો. ખાલી તમને એટલું યાદ રાખો કે તમને શું આપેલું છે? વેચાણ આપેલું છે. શું આપેલું છે? વેચાણ. જૂનથી લઈને ડિસેમ્બર સુધીનું શું આપેલું છે? તમને વેચાણ જ આપેલું છે. બરાબર, ચાલો એવી જ રીતે અહીંયા તમને ખરીદી આપેલી છે. જૂનથી લઈને ડિસેમ્બર સુધીની શું આપેલી છે? ખરીદી. અને અહીંયા મજૂરી આપેલી છે અને બીજા અન્ય ખર્ચા ઓગસ્ટથી લઈને ડિસેમ્બરના. એમાં પણ અંદાજેલને ખરેખર લખેલું છે, એ કઈ કામનું નથી, એમ જ આપેલું છે. ચાલો પાંચમો હવાલો. પહેલે કેવો? ચાલો કઈ વસ્તુ આવકમાં આવે, કઈ વસ્તુ જાવકમાં આવે? તો જો આ વેચાણ જે આવે ને એ આપણે ક્યાં આવે? આવકમાં, એટલે આપણે પ્લસ લખી દઈએ. આ ખરીદી છે ક્યાં આવશે? તો ભાઈ જાવકમાં આવશે, એટલે આપણે માઇનસ લખી દઈએ. મજૂરી ને બીજા ખર્ચા ક્યાં આવશે? તો ભાઈ જાવકમાં આવશે, એટલે એ પણ આપણે માઇનસ લખી દઈએ. ચલો હવે પાંચમો હવાલો જોઈએ. હવે આપણે ચાલુ કરીએ. જો દાખલો પાંચમો હવાલો વિશિષ્ટ હવાલા છે. અગાઉથી ભરવાનો આવકવેરો ક્યારે ચૂકવાય છે? 2500 નવેમ્બરમાં ચૂકવાય છે. ક્યારે ચૂકવાય? નવેમ્બરમાં 2500 રૂપિયા. તો આપણે અહીંયા લખી દઈએ અગાઉથી ભરવાનો આવકવેરો. અગાઉથી ભરવાનો આવકવેરો 2500 રૂપિયા કયા મહિનામાં ચૂકવાય છે? નવેમ્બર મહિનામાં ચૂકવાય છે. તો જો આ નવેમ્બર મહિનો આ રહ્યો આપણો. અહીંયા નવેમ્બર મહિનામાં 2500 કીધેલા જ છે બેઠા. તો આપણે અહીંયા નવેમ્બર મહિનામાં બાકી બધા ડેશ કરી નાખીએ અને નવેમ્બરમાં લખી દઈએ 2500. હવે એવું બધું નહીં વિચારવાનું કે અગાઉનો છે એટલે કયા મહિનામાં લખવાનો, એવું નહીં વિચારવાનું. તમને ખાલી ચોખ્ખું કહી દીધું છે કે નવેમ્બર એટલે નવેમ્બરમાં લખી દેવાનું. મહિનો અહીંયા કહી દીધો તમને. બરાબર છે. આગળ વાત છે યંત્રની ખરીદીના 5000 ઓક્ટોબરમાં. એનો મતલબ કે યંત્ર આપણે ખરીદીએ છીએ અને 5000 ચૂકવીએ છીએ. કયા મહિનામાં ચૂકવીએ છીએ? તો ઓક્ટોબરમાં. એટલે જાવક થઈ આપણી. તો ચાલો અહીંયા લખી દઈએ આપણે યંત્રની ખરીદી. આવી રીતે જે પોઈન્ટ જલ્દી પતે છે એ પહેલા આપણે લખી દેવાના. એટલે આમાં તો બેઠા માર્ક્સ મળી જાય ને, આમાં આપણે ભૂલ પડવાની સંભાવના હોય જ નહીં, એટલે કે બેઠા જ છે. તો અહીંયા આપણે 5000 લખી દઈએ ઓક્ટોબરમાં. થઈ ગયું. હવે હવાલા નંબર 6. ₹150 ભાડું અગાઉથી આપવાનું છે. શું છે? 150 રૂપિયા આપણે અગાઉથી આપવાનું છે ભાડું. ચાલો તો અહીંયા લખી દઈએ આપણે ભાડું. અગાઉથી આપવાનું ભાડું. હવે અહીંયા છે ને એટલા બધા કન્ફ્યુઝ થાય ને કે ભાઈ આમાં તો કોઈ મહિનો જ નથી. તો હવે તમે આમાં કયા મહિનામાં લખાવશો?
આવી કન્ફ્યુઝન હોય ને આ બધામાં જો કેવો મહિના કહી દીધા કે ભાઈ આ મહિને ચૂકવણી કરો, આ મહિને ચૂકવણી કરો, પણ અહીંયા છઠ્ઠા હવાલામાં શું કીધું કે 150 રૂપિયા ભાડું અગાઉથી આપવાનું છે, પણ કયા મહિનામાં? તો જો જ્યારે આવું હોય ને મહિના તમને નથી કીધા, તમને શું કીધું કે 150 રૂપિયા અગાઉથી આપવાના છે. એનો મતલબ કે આ ડિસેમ્બર છે તો ડિસેમ્બરના 150 ક્યારે આપશું? નવેમ્બરમાં. નવેમ્બરના 150 ક્યારે આપવું? ઓક્ટોબરમાં. બરાબર છે. પેલા આના પછીનો જે મહિનો આવશે જાન્યુઆરી, તો જાન્યુઆરી ક્યારે આપશું? એના પહેલા એટલે ડિસેમ્બરમાં. ટૂંકમાં બધામાં 150 150 150 આવે. બરાબર છે. અહીંયા કઈ મહિના નથી કીધું. જો અહીંયા કહેते ને કે અગાઉથી આપવાનું ભાડું નવેમ્બરમાં લખો, તો આપણે નવેમ્બરમાં 150 લખી દઈએ, પણ અહીંયા કઈ નથી કીધું. એટલે આપણે એવું સમજવાનું કે અગાઉથી બધા મહિનામાં આપી રહી છે એટલે 150 150 થઈ ગયા. આટલો સિમ્પલ પોઈન્ટ છે. હવેનો પોઈન્ટ આવ્યા મેઇન ગણતરી વાળો. ચલો 7મો હવાલો, 8મો હવાલો હવે ધ્યાનથી તમારે સમજવાનો છે. પહેલા આપણે 7મો હવાલો જોઈએ. 10% ખરીદી અને વેચાણ 10% કેવું થાય છે? રોકડેથી થાય છે. એટલે આમાં 2 પોઈન્ટ આવ્યા. એક ખરીદી અને વેચાણ બંને કેવા છે? રોકડેથી. 10% રોકડેથી થાય છે. આનો મતલબ 90% કેવા હશે? ઉધાર થાય. કેવા થાય? ઉધાર. એક કામ કરીએ, આપણે પહેલા ખરીદીનો પોઈન્ટ પતાવી દઈએ, પછી આપણે છે ને વેચાણનો પોઈન્ટ જોશું. પહેલા આપણે ખરીદીનો પોઈન્ટ આખો પતાવી દઈએ. ચલો, તો અહીંયા મેં લખું છું રોકડ ખરીદી. શું લખું પહેલા મેં? રોકડ ખરીદી. અને પછી લખું એની નીચે ઉધાર ખરીદી. ચલો, રોકડ ખરીદી તો જે તે માસમાં થાય ને, બરાબર? કે 10% રોકડ ખરીદી, તો કુલ રકમના 10% કરો અને જે મહિનાનું તમને જોઈએ છે એમાં લખી દો. રોકડ ખરીદીમાં તો એવું કઈ છે જ નહીં કે કાલે આપજો, પરમ દિવસ આપજો. એમાં તો જે મહિનામાં તમે રોકડા પૈસા આપી દીધા એટલે જ મહિનામાં એની એન્ટ્રી થાય ને. તો આપણે હવે અહીંયા ઓક્ટોબર મહિનામાં રકમ લખવી છે રોકડ ખરીદીની, તો ઓક્ટોબર મહિનાની જ ખરીદી જોવાની. તો ઓક્ટોબર મહિનાની ખરીદી કેટલી છે અહીંયા? તો જો ઓક્ટોબર મહિનાની આ રહી ખરીદી 24,000 છે, તો 24,000 ના 10% કેટલા થાય? 24,000 ના 10% કેટલા થશે? 2400 થશે. ચાલો, તો અહીંયા રોકડ ખરીદી આપણે ઓક્ટોબરમાં લખી દઈએ 2400. ખબર પડી? કઈ નહીં હતું આમાં. ઓક્ટોબર મહિનાની લખવાની હતી. ઓક્ટોબર મહિનાની ખરીદી કેટલી હતી? એના 10% કરો રોકડ. બરાબર છે. એટલે રોકડમાં આવી જશે. હવે ચલો, હવે નવેમ્બરની જોઈએ છે, તો નવેમ્બરની ખરીદી 20,000 છે, તો 20,000 ના 10% કરો, તો 20,000 ના 10% એટલે 2,000 આવશે. એક બિંદુ નીકળી જશે. એવી રીતે ડિસેમ્બરના 25,000 છે રોકડ, કુલ ખરીદી 25, તો એના રોકડ જોઈ દો તો 10% કરો એટલે અહીંયા 2500 આવી જશે. થઈ ગયો આટલો સિમ્પલ પોઈન્ટ. હવે આ જ પોઈન્ટ આપણે છે ને કોનો કરીએ? રોકડ વેચાણનો. સેમ ટુ સેમ આવો જ છે, તો સેમ ટુ સેમ આપણે રોકડ વેચાણનો બી બતાવી દઈએ. બેઠો આવો જ પોઈન્ટ. ચલો, તો અહીંયા લખીએ રોકડ વેચાણ કેટલા ટકા હતા? એ પણ 10% જ કહી છે. કયા મહિનાનું વેચાણ અહીંયા આપણે જોઈએ છે? અહીંયા રોકડ વેચાણ ઓક્ટોબર મહિનાનું, તો ઓક્ટોબર મહિનાનું કુલ વેચાણ જો આવ્યું 40,000 છે, તો અહીંયા એ લોકોએ બંનેનું સેમ જ કીધું છે. દર જો અહીંયા 10% જ છે આવ્યો, તો 40,000 ના 10% એટલે અહીંયા કેટલા આવશે? 4,000 આવશે. ચાલો, નવેમ્બરનું વેચાણ 41,000 છે, તો 41,000 ના 10% કરો એટલે 4100 આવશે. એ બેઠો આપણે અહીંયા લખી દઈએ. ડિસેમ્બર મહિનાનું ટોટલ વેચાણ 44,500 છે, એટલે એના 10% કરો એટલે 4450 આવશે. ચલો, થઈ ગયો. હવે આનો પણ આપણે ઉધાર વેચાણનો પોઈન્ટ બાકી રહ્યો, અને આનો આપણે ઉધાર ખરીદીનો પોઈન્ટ બાકી રહ્યો. ચલો, હવે આ ગણીએ. હવે આમાં ધ્યાન આપજો. જો તમને આવડે જ છે, ખાલી ધ્યાન આપજો કેવી રીતે કરવાનું. અને 2 દાખલામાં આપણે કરી જ ગયા છે પહેલા 2 દાખલામાં. ચલો, સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણે હેડિંગ આપીએ પહેલા ઉધાર ખરીદી. અને ઉધાર ખરીદી આપણે 10% રોકડ હતી અને 90% ઉધાર કહેવાય. બરાબર છે. અહીંયા આપણે લખી દઈએ ખરીદીના કેટલા ટકા કરશું તો આપણે ઉધાર ખરીદી મળી જશે? 90% કરીશું ને તો મળી જશે, કારણ કે 10% તો નીકળી ગઈ. ચાલો, અને જો તમને ખરીદીનો સમયગાળો કોઈ આપ્યો છે તો હા આપ્યો છે. જો ઉધાર ખરીદીનો સમયગાળો 1 મહિનાનો છે. કેટલા મહિના? 1 મહિનાનો. એટલે તમને ખબર છે ને, મેં શીખવાડેલું છે કે ભાઈ આ મહિનાના પૈસા કયા મહિના આપજે? આવતા મહિના આપજે. એટલે 1 મહિનાની શું મળી ગઈ? મુદત. બરાબર. એ પોઈન્ટ છે ખાલી. જો એકદમ ઈઝી છે. ખરીદી ક્યાં છે આપણી? આ અહીંયા ખરીદી છે. ચલો, ઓક્ટોબર મહિનાની આપણે ઉધાર ખરીદી લખવી છે. કયા મહિનાની લખવી છે? ઓક્ટોબર મહિનાની. વિચારો કયા મહિનાની આપણે લઈએ ખરીદી? ઓક્ટોબરની પહેલા કયો મહિનો આવે? સપ્ટેમ્બર આવે. તો સપ્ટેમ્બર મહિનાની ખરીદી ટોટલ કેટલી છે? સપ્ટેમ્બર મહિનો ક્યાં છે? તો આ રહેજો 22,500 છે. જો આ અહીંયા હું લખું છું. જો સપ્ટેમ્બર મહિનાની કુલ ખરીદી 22,500 છે. હવે મેં આના 90% કર્યા પહેલા તો. ચલો, કેલ્સી લઈ લઈએ આપણે. 22,500 ગુણ્યા 90% એટલે 20,250. હવે 20,250 આપણે ખરીદીના સપ્ટેમ્બરમાં નથી ચૂકવવાના. એ લોકો શું કહે છે કે ઉધાર ખરીદીનો સમયગાળો 1 મહિનાનો છે. એટલે હવે આ 20,250 આપણે ઓક્ટોબરમાં ચૂકવશું. કયા મહિનામાં ચૂકવશું? ઓક્ટોબરમાં. સપ્ટેમ્બર પછી ઓક્ટોબર આવે ને, એવી રીતે. ચાલો, તો અહીંયા આપણે લખી દઈએ 20,250. થઈ ગયું. ચાલો, આવી રીતે હવે અહીંયા મેં ઓક્ટોબરની ખરીદી લખું છું. તો ઓક્ટોબરની ખરીદી રકમમાં કેટલી આપી છે? તો ઓક્ટોબરની ખરીદી છે આપણી આ 24,000. તો અહીંયા હું 24,000 લખું. 24,000 ના મેં કરું 90%.
ચલો 24,000 ગુણ્યા 90%, 21,600. તો આ જે 21,600 છે એ ઓક્ટોબરમાં નથી ચૂકવવાની, 1 મહિના પછી કીધી છે, એટલે કઈ આવશે? નવેમ્બરમાં ચૂકવાશે. બરાબર, નવેમ્બર. ચલો નવેમ્બરમાં અહીંયા લખી દઉં 21,600. જો કેટલું સહેલું છે. પછી અહીંયા કયો મહિના આવ્યા? સપ્ટેમ્બર, ઓક્ટોબર ને અહીંયા નવેમ્બર. ચલો નવેમ્બરની ખરીદી આપણે કેટલી આપેલી છે? તો 20,000 આપેલી છે. તો અહીંયા લખીએ 20,000. તો 20,000 ના 90% કરો, કેટલા આવે? 18,000 આવશે. હવે આ 18,000 આપણે કયા મહિનામાં ચૂકવવાના આવશે? નવેમ્બર પછી કયો મહિનો આવે? ડિસેમ્બર. તો અહીંયા લખી દઈશું ડિસેમ્બર મહિનો. તો ડિસેમ્બર મંથમાં આપણે લખી દઈએ 18,000. પતી ગયું. બરાબર છે, થઈ ગયો હવાલો. ચલો આવી જ રીતે આપણે બેઠો આ જ પોઈન્ટ છે, ઉધાર વેચાણનો સોલ્વ કરીએ. અને ઉધાર વેચાણમાં એ લોકો જો સમયગાળો 2 મહિના કહે છે. 2 મહિના એટલે ખબર પડી ગઈ ને કે ભાઈ 2 મહિના પછી પૈસા તું મને આપજે એમ. તો ઉધાર વેચાણનો પણ આપણે અહીંયા ગણતરીમાં લઈ લઈએ. અહીંયા હેડિંગ આપીએ ઉધાર વેચાણ. સેમ પોઈન્ટ આ છે. હવે અહીંયા મેં કયા વેચાણથી સ્ટાર્ટિંગ કર્યા? પહેલા અહીંયા હું લખી દઉં કુલ વેચાણના મારે કેટલા કરવાના છે? 90% જ કરવાના છે આમાં પણ, કારણ કે 10% રોકડ વેચાણ હતું ને એટલે. ચાલો, તો કયા મહિનાથી મેં ચાલુ કરું? બોલો. આમાં તો મેં સપ્ટેમ્બરથી કરી, કારણ કે 1 મહિના પછી હતું. તો આમાં મારે કયા મહિનાથી ગણતરી ચાલુ કરવી પડે એ તમને ખબર હોવી જોઈએ. તો આમાં મારે કરવી પડશે, જો મેં ઓગસ્ટથી કરું ને તો હા, ઓગસ્ટથી મારે કરવી પડે. ઓગસ્ટથી કરું તો ઓગસ્ટ પછી એટલે ઓગસ્ટ સપ્ટેમ્બર ગયું એટલે ઓક્ટોબર લખાય ને એમ. એટલે ઓગસ્ટથી મારે ગણતરી ચાલુ કરવી પડશે. ચલો ઓગસ્ટનું વેચાણ કેટલું છે? ટોટલ ઉપર જો ઓગસ્ટનું વેચાણ કેટલું છે? 35,000 છે. તો અહીંયા લખી દઉં 35,000. 35,000 હું 90% કરું. 35,000 ગુણ્યા 90% એટલે 31,500 આવ્યા. આ 90% છે 31,500. આ 31,500 કયા મહિના પછી ચૂકવાના કહે છે? 2 મહિના પછી. જો ચોખ્ખું 2 મહિના પછી એટલે ઓગસ્ટ ગયો, સપ્ટેમ્બર ગયો, એટલે કયા મહિનામાં ચૂકવાશે? ઓક્ટોબર મહિનામાં ચૂકવાશે. એટલે ઓક્ટોબર મહિનામાં મળશે આપણે આપણી આવક છે 31,500. ચાલો તો અહીંયા લખી દઈએ આપણે 31,500 મળી ગયા ઓક્ટોબર મહિનામાં. એવી રીતે આગળ વધીએ. ચલો હવે અહીંયા સપ્ટેમ્બર લખીએ. સપ્ટેમ્બર મહિનાનું કુલ વેચાણ કેટલું આપેલું છે આપણે દાખલામાં? તો સપ્ટેમ્બર મહિનાનું કુલ વેચાણ છે 37,500. તો અહીંયા હું લખું છું 37,500 ગુણ્યા કરું છું 90%. ચલો 37,500 ગુણ્યા 90% એટલે કેટલા આવશે? 33,750. ચલો 2 મહિના પછી કયો થયા? નવેમ્બર થાય. સપ્ટેમ્બર ગયો, ઓક્ટોબર ગયો, તો કયો આવ્યો? નવેમ્બરમાં આપણે પૈસા મળવાના છે અને 2 મહિના પછી એટલે. ચલો નવેમ્બરમાં લખી દઈએ 33,750. પછી આટલું થઈ ગયું. હવે આવી જઈએ ઓક્ટોબરમાં. ઓક્ટોબરનું વેચાણ તમારું કેટલું છે? ઓક્ટોબરનું વેચાણ છે પેલું ઉપર જો 40,000 ઉપર છે. અરે 40,000 ઓક્ટોબરનું વેચાણ છે તો એ લખી દઈએ 40,000 ગુણ્યા 90% તો 36,000 આવશે. ચલો આ 2 મહિના પછી એટલે ઓક્ટોબર ગયો, નવેમ્બર ગયો એટલે ડિસેમ્બર આવશે. એટલે 36,000 રૂપિયા આપણે ડિસેમ્બરમાં લખી દીધા. પતી ગયો. ઉધાર વેચાણનો પોઈન્ટ પતી ગયો અને ઉધાર ખરીદીનો પોઈન્ટ પતી ગયો. હવે એકદમ શોર્ટ છે, બરાબર છે, ગણતરી છે તે. હવે ખાલી આપણે આ મજૂરી જોવાની છે અને આ ખર્ચા, એટલે 1/2 મહિનો અને 1/4. આની પહેલાના 2 દાખલામાં કરી ગયા ને એવું જ પોઈન્ટ છે, બરાબર, થઈ જશે. ચલો કરીએ. હવે બીજા બધા પોઈન્ટ ક્લિયર થઈ ગયા આપણા. તો મજૂરી અને બીજું શું? તો ખર્ચા, અન્ય ખર્ચા. તો એ ક્યાં આવશે? તો જાવકમાં આવશે ને, તો પહેલા અહીંયા લખી દેજો મજૂરી અને અન્ય ખર્ચા. અને પછી આપણે આનું શું કરીશું? અહીંયા ટોટલ, એને આપણે શું નામ આપીશું? કુલ રોકડ જાવક, એને બી નામ આપીશું. અને પછી A - B કરીશું એટલે મળશે આપણે છેવટની રોકડ શિલ્લક. છેવટની રોકડ શિલ્લક A - B કરીશું. ચલો જલ્દી આપણે મજૂરીનો પોઈન્ટ પૂરો કરીએ. બરાબર છે, ઈઝી છે, હવે કઈ અઘરું નથી. મજૂરી 1/2 કહે છે તમને, તો પહેલા હું અહીંયા લખી દઉં છું ગણતરીમાં મજૂરી. આવી રીતે એક્ઝામમાં તમારે સપ્લિમેન્ટરીમાં પણ ગણતરી બતાવવી પડશે 1/2 મહિનો. ચલો ક્યાંથી ચાલુ કરીશું? આપણે ક્યાંથી ગણવાનું ચાલુ કરીશું? આપણે અહીંયા ઓક્ટોબરની લખવાની હોય મજૂરી, તો આપણે ક્યાંથી ચાલુ કરીએ બોલો? આ ઓક્ટોબર પહેલા કયો મહિનો આવે? સપ્ટેમ્બર મહિનો આવે ને, તો સપ્ટેમ્બરથી ચાલુ કરવાની. બરાબર. ચલો સપ્ટેમ્બરની મજૂરી ક્યાં છે? આ રે સપ્ટેમ્બરની મજૂરી છે 7500 રૂપિયા. જો આવે સપ્ટેમ્બર 9 ની મજૂરી આ રે 7500. તો અહીંયા આપણે લખીએ પહેલા સપ્ટેમ્બર 7500. બરાબર. ચલો હવે આ 7500 ને આપણે હાફ કરીએ.
આ કુલ મજૂરી તમને છે, તો 7500 ના હાફ હાફ તમે કરશો એટલે 3750 3750. ચલો હવે આનો કોન્સેપ્ટ મેં તમને શીખવાડેલો છે એટલે આવડવું જોઈએ કે ભાઈ એક શું છે બાકી છે અને એક શું છે ચૂકવણી થઈ ગઈ છે. જે બાકી છે તે પછીના માસમાં એટલે સપ્ટેમ્બર પછી કયો માસ આવે? ઓક્ટોબર. અને જે ચૂકવણી થઈ ગઈ છે ચાલુ માસમાં એટલે સપ્ટેમ્બર ને સપ્ટેમ્બરમાં જ રહેશે. થઈ ગયું? આવી રીતે કરવાનું છે. ચાલો તો આવી રીતે આપણે જલ્દી કરીએ ફટાફટ આગળના મહિનાનું. હવે અહીંયા આપણે કરીએ ઓક્ટોબર મહિનાનું. ઓક્ટોબર મહિનાની મજૂરી કેટલી છે? તો ઓક્ટોબર મહિનાની મજૂરી 9000 છે, તો અહીંયા લખી દઈએ આપણે 9000. ચલો 9000 ના વન ઓફ કરીએ. 4500 આવશે. કયા મહિનામાં આવશે? એક બાકી છે એટલે પછીના મહિનામાં આવશે એટલે ઓક્ટોબર પછી અહીંયા શું આવશે? નવેમ્બર. અને એક ચૂકવણી થઈ ગઈ એટલે ચાલુ મહિનામાં છે એટલે ઓક્ટોબરનું ઓક્ટોબરમાં જ આવશે. થઈ ગયું? આવું આપણે નવેમ્બર મહિનાનું કરીએ. નવેમ્બર મહિનામાં મજૂરી કેટલી છે? તો નવેમ્બર મહિનામાં મજૂરી 9000 જ છે એમાં બી. એક મિનિટ. હા 9000 જ છે. જો આ ઓક્ટોબરની 9000 કરી આપણે આ નવેમ્બરની બી 9000 જ છે. તો અહીંયા પણ આપણે સેમ પોઈન્ટ છે 9000. વન ઓફ સેમ જ રકમ આવશે 4500 ગઈ છે. ચલો કયા મહિના આવશે? આ બાકી છે એટલે પછીના માસમાં એટલે નવેમ્બર પછી અહીંયા કયો આવે? ડિસેમ્બર. અને આ ચૂકવણી થઈ ગઈ છે એટલે ચાલુ માસમાં એટલે અહીંયા નવેમ્બરનું નવેમ્બરમાં જ રહેશે. થઈ ગયું? હવે શું કરવાનું છે? નવેમ્બરનું થઈ ગયું, હવે ડિસેમ્બર બી કરવું પડશે અહીંયા. તો હા કરવું પડશે. જોજો તો ડિસેમ્બરની મજૂરી કેટલી છે? 10000 છે, તો અહીંયા 10000 લખી દઈએ. ચલો વન ઓફ એટલે કેટલા આવે? 5,000 આવે. ચલો કયા મહિનામાં આવે? ડિસેમ્બરનું. તો એક સાઈડનું બાકી છે એટલે પછીના માસમાં એટલે અહીંયા શું આવે? જાન્યુઆરી. ને અહીંયા શું આવે? ડિસેમ્બરનું ડિસેમ્બરમાં જ રહી. બરાબર છે? થઈ ગયું? હવેનો પોઈન્ટ શું આવે? આપણે આવી કોઈ પણ ભાગલા પાડવાવાળી ગણતરી કરતા હતા ને તો આપણે ખબર છેલ્લે કુલ લખતા હતા. શું લખતા હતા? કુલ. તો અહીંયા હું લખું છું કુલ મજૂરી. શું લખું? કુલ મજૂરી. જો આ પોઈન્ટ સમજજો. હા હવે કેવી રીતે આપણે કુલ લખવાની છે. કયા 3 મહિનાની આપણે કુલ મજૂરી જોઈએ છે? તો આપણે અહીંયા લખવા માટે ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બરની જોઈએ છે. બરાબર? ચાલો તો મેં અહીંયા લખું છું ઓક્ટોબરની મને જોઈએ છે, પછી નવેમ્બરની પણ જોઈએ છે અને ડિસેમ્બરની પણ જોઈએ છે. બરાબર છે? આ 3 મહિનાની મને જોઈએ છે કુલ મજૂરી. ચલો તો હવે મને ઓક્ટોબર ક્યાં દેખાય છે? ઓક્ટોબર એટલે જ્યાં નીચે બે આપણા ભાગલા પાડ્યા ને, બે ભાગ, એમાં ઓક્ટોબર મહિનો ક્યાં લખેલો છે? તો જો એક અહીંયા ઓક્ટોબર મહિનો લખેલો જો આ રહ્યો. કેટલી રકમ પર? 3750. તો પહેલા અહીંયા હું લખું છું 3750. બીજે ક્યાં ઓક્ટોબર લખેલો છે? તો જો બીજે અહીંયા લખેલો છે. કા રહ્યો? હું ઉપરના મહિના નથી જોતો, નીચેના મહિના જોવાના છે. તો 3750 વત્તા 4500 કેટલા આવશે? 3750 વત્તા 4500 8250. ચલો એવી રીતે નવેમ્બરનું કરીએ. તો નવેમ્બરમાં ક્યાં ગયા છે? જો અહીંયા 4500 છે અને અહીંયા 4500 છે. તો 4500 વત્તા 4500 એટલે 9000 થઈ જશે. ચલો પછી ડિસેમ્બર. તો ડિસેમ્બર ક્યાં છે? તો જો 4500 પર ડિસેમ્બર છે, આ રહ્યું નીચે. અને અહીંયા પણ 5000 પર ડિસેમ્બર છે એટલે 4500 વત્તા 5000 એટલે કેટલા આવી ગયા? 9500. થઈ ગયું? હવે 3 રકમ મળી ગઈ. ચાલો તો અહીંયા લખી દઈએ આપણે મજૂરીમાં 8250. પછી કેટલા મળેલા? 9000 અને પછી 9500. 9500. ચાલો એક પોઈન્ટ આપણો પૂરો. હવે એક જ બાકી રહ્યો ખાલી, અન્ય ખર્ચા. અન્ય ખર્ચાનો સમયગાળો શું છે? તો 1/4. બોલો આમાં શું કરવાનું? જ્યારે પણ 1/4 હોય ને એટલે સામેની સાઈડ શું લખી દેવાનું? ટોનના છેદમાં 4. આ મેં તમને શીખવાડેલું છે કે 4 અઠવાડિયામાંથી એક અઠવાડિયું બાકી હોય અને બીજા અઠવાડિયા 3 અઠવાડિયાની ચૂકવણી થઈ ગઈ હોય એટલે આપણે એવું કરીએ છીએ. ચાલો તો અહીંયા આપણે ગણતરી લઈ લઈએ સાઈડ પર. કઈ ગણતરી કરીએ છીએ આપણે? ખર્ચાની. તો અહીંયા હું લખું છું ખર્ચા. અને એનો પણ જો આ બધા હવાલા તમને એક્ઝામમાં આવી રીતે જ લખવાના, સપ્લિમેન્ટરીમાં દરેક ગણતરી આવી રીતે પરફેક્ટ બતાવવાની. તો અહીંયા આપણે લખીએ ખર્ચા 1/4. ચલો ખર્ચા છે આપણા 1/4 મહિનો. અહીંયા મહિનો પણ પૂછે કોઈ દિવસ, અહીંયા અઠવાડિયું બી લખી દે. બરાબર છે? ચલો ક્યાંથી સ્ટાર્ટ કરીએ? પાછું આવી રીતે સ્ટાર્ટ કરવાનું. આપણે મજૂરી ક્યાંથી સ્ટાર્ટ કરેલી? સપ્ટેમ્બર થી કરેલી ને? બસ બેઠવામાં પણ એવું જ આવશે. તો અહીંયા લખીએ આપણે સપ્ટેમ્બર થી જ કરવી પડશે ને. ચલો સપ્ટેમ્બરના ખર્ચા કેટલા છે?
3000 છે તો અહીંયા 3000 લખીએ. આ રહ્યા જો 3000. ચલો 3000 1/4 3/4. 3000 ભાગ્યા 1/4 કરો કેટલા આવશે? 750 આવશે. અને 3000 ગુણ્યા 3/4 કરો કેટલા આવશે? 2250 આવશે. બેઠો કોન્સેપ્ટ આ જ હશે કે જે બાકી છે પછીના માસમાં આવશે. એટલે સપ્ટેમ્બર પછી અહીંયા ઓક્ટોબર ના ચૂકવણી થઈ ગઈ છે એટલે ચાલુ માસમાં જ આવશે. એટલે આ સપ્ટેમ્બર બેઠા અહીંયા લખી દઈશું. થઈ ગયું. આવી રીતે બીજી ગણતરી કરીએ તો અહીંયા હું લખું છું ઓક્ટોબર. ચાલો ઓક્ટોબરના ખર્ચા કેટલા છે? તો ઓક્ટોબરના ખર્ચા છે 3000 જ છે પણ તો અહીંયા આપણે લખી દઈએ 3000. સેમ પોઈન્ટ કરીએ 1/4 3/4. અહીંયા પણ 750 જ આવશે. 3000 ગુણ્યા 1/4 ને 3000 ગુણ્યા 3/4 એટલે 2250. ઓક્ટોબર અને બાકી જે પૈસા એટલે પછીના માસમાં થશે. એટલે ઓક્ટોબર પછી અહીંયા શું આવશે? નવેમ્બર. આ ચૂકવણી થઈ ગઈ છે એટલે ચાલુ માસમાં જ એટલે અહીંયા ઓક્ટોબરનું ઓક્ટોબરમાં જ રહેશે. ચૂકવણી થઈ ગઈ છે એટલે ચાલુ માસમાં, બાકી છે એટલે પછીના માસમાં. આવું યાદ રાખો. ચાલો પછી અહીંયા નવેમ્બરની કરીએ. નવેમ્બરના ખર્ચા કેટલા છે? તો આ નવેમ્બર એના ખર્ચા 4000 છે તો બેઠા અહીંયા 4000 લખી દઈએ. ચાલો બે ભાગ પાડીએ 1/4 3/4. અહીંયા 1000 આવી જશે અને અહીંયા 3000 આવશે. આ બાકી છે એટલે પછીના માસમાં એટલે શું આવશે? અહીંયા ડિસેમ્બર. અને આ ચાલુ માસમાં જ આવશે એટલે નવેમ્બરનું નવેમ્બર. થઈ ગયું. હવે આઉટ બેઠું ડિસેમ્બરનું. ચલો ડિસેમ્બરના ખર્ચા કેટલા છે? તો ડિસેમ્બરના ખર્ચા છે એના પણ 4000 જ છે તો અહીંયા 4000 લખી દઈએ. 1/4 3/4. આ કેટલી રકમ આવશે? અહીંયા 1000 આવશે અને અહીંયા 3000 આવશે. આ બાકી છે પછીના માસમાં એટલે અહીંયા જાન્યુઆરી રહેશે અને અહીંયા ડિસેમ્બર રહેશે. થઈ ગયું. બસ હવે છેલ્લે આપણે કુલ ખર્ચા લખી દઈએ એટલે પતી ગયો દાખલો આપણો. અહીંયા હેડિંગ આપીએ હવે કુલ ખર્ચા. જેવી રીતે પેલી કુલ મજૂરી લઈ કેવી રીતે. ચલો કયા 3 મહિનાના આપણે જોઈએ છે? તો ઓક્ટોબરના જોઈએ છે, નવેમ્બરના જોઈએ છે અને ડિસેમ્બરના જોઈએ છે. ચલો હવે ઓક્ટોબર ક્યાં દેખાય? જ્યાં નીચે બે ભાગ પાડ્યા ઓક્ટોબર ક્યાં? તો જોઈ કા રહ્યો 750 પર ઓક્ટોબર છે અને 2250 પર ઓક્ટોબર છે. તો અહીંયા આપણે લખીએ 750 વત્તા 2250. ચલો કેટલા થાય છે જોઈએ. 750 વત્તા 2250 3000. એટલે કુલ ખર્ચા ઓક્ટોબરના 3000 આવ્યા. પછી આગળ જે નવેમ્બર તો 750 છે નવેમ્બર પર અહીંયા અને જો અહીંયા બી છે નવેમ્બર 3000 પર. ખબર પડી ને આ રકમ કેવી રીતે લેવાની છે? જ્યાં નીચે નવેમ્બર હોય ને એ લેવાનું. અહીંયા આવશે 3750. ડિસેમ્બર ક્યાં છે? તો ડિસેમ્બર જો અહીંયા 1000 પર ડિસેમ્બર છે અને અહીંયા 3000 પર ડિસેમ્બર છે એટલે 1000 વત્તા 3000. ચાલો તમારો જવાબ કેટલા આવી ગયો? 4000. તો 3000 વત્તા 3750 વત્તા 4000 આપણે લખી દઈએ અહીંયા પત્રકમાં. 3000 વત્તા કેટલા? પછી કેટલા હતા? 3750. 3750 અને 4000. પતી ગયા બધા પોઈન્ટ. જોઈ લો કોઈ પોઈન્ટ બાકી છે? એટલે જો તમને બધા પોઈન્ટ પરફેક્ટ આવડે ને તો ખાલી 15 મિનિટમાં આખો દાખલો થઈ જાય. બરાબર. 14 માર્કનો દાખલો તમને આવો પૂછાય. બરાબર. હજુ આના કરતા અઘરા પોઈન્ટ પણ આવશે. ચલો આપણે ટોટલ કરીએ. બીજો કોઈ બાકી નથી ને પોઈન્ટ? એક વખત જોઈ લઈએ આપણે. કોઈ પોઈન્ટ બાકી નથી. ચાલો તો આનો સરવાળો કરીએ. 10000 વત્તા 4000 વત્તા 31500 એટલે 45500 આવે. ચલો પછી આનો ટોટલ જાવકનો કરીએ. 5000 વત્તા 150 વત્તા 2400 20250 8250 અને 3000. તો કુલ જાવક તમારી આવી ગઈ 39050. 39050 એટલે 39050. ચાલો a માઇનસ b એટલે 45500 માઇનસ 39050 39050. તમારી જાવક એટલે કે a માઇનસ b છેવટની રોકડ શિલ્લક આવી ગઈ 6450 6450. હવે ઓક્ટોબર મહિનાની આખરની રોકડ શિલ્લક એ નવેમ્બર મહિનાની કઈ થઈ જાય? શરૂની. તો આ 6450 આપણે અહીંયા લઈ જઈશું. ચાલો આનો સરવાળો કરીએ. 6450 વત્તા 4100 વત્તા 33750 એટલે 44300 આવી કુલ જાવક. ચલો ટોટલ આવકનો આટલો આવ્યો. હવે જાવકનો કરીએ. 2500 150 2000 21600 વત્તા 9000 વત્તા 3750 39000. હવે જોજો અહીંયા ધ્યાનથી. 44300 માઇનસ શું કરવાનું? 39000 એટલે આવી જશે 5300. બરાબર છે આપણો જવાબ. હવે આ 5300 આપણે ઉપર લઈ જશું. ચાલો આનો સરવાળો કરીએ. 5300 વત્તા 4450 વત્તા 36000 એટલે 45750.
ચલો હવે આનું ટોટલ કરીએ 150 વત્તા 2500 વત્તા 18,000 વત્તા 150 વત્તા 2500 વત્તા 18,000 વત્તા 9,500 વત્તા 4,000 એટલે અહીંયા આવશે 34,150. ચલો પછી માઇનસ કરીએ 45,750 માઇનસ 34,150 તો 11,600 છેલ્લે બચી આપણી ડિસેમ્બર મહિનાની. ચલો તો આ આપણો જવાબ સાચો છે. તો થઈ ગયો બરાબર છે. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. જો જેને કંઈ પણ કન્ફ્યુઝન હોય ને અહીંયા હું મારો નંબર આપી દઉં છું બરાબર. તમે આની પર મને કોન્ટેક્ટ કરી શકો છો 7433858780 બરાબર છે. આ નંબર પર મને મેસેજ કરી દેજો બરાબર. વોટ્સએપ પર કોઈ પણ દાખલો ચેપ્ટરનો નહીં આવડે તો, અને એક્ઝામ આવે ને એ પહેલા આપણે બધું ક્લિયર કરાવી દઈશું બરાબર. બધા વિડીયો ધ્યાનથી જોજો. ભાગ 1 થી લઈને આ ચેપ્ટરના જેટલા પણ ભાગ આવે ને એ બધા ધ્યાનથી જોજો, અને આખી આની નોટ બનાવી દેજો કે એમાં બધા વિડીયોમાં જે પણ હું કંઈ કરાવું ને એ બધું લખી દેજો. અને જેમાં ટૂંક નોંધ આવવાની છે એ ટૂંક નોંધ પણ આવશે યુટ્યુબ પર બરાબર. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં.